મહત્વના સમાચાર નવસારીથી મળી રહ્યા છે, જ્યાં ચીખલી તાલુકાના ખાંભલા ગામમાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। હાઈટેન્શન લાઈન નાખવા મુદ્દે સ્થાનિકો અને અધિકારીઓ સામસામે આવી ગયા। જમીનનું હજુ સુધી વળતર ન મળતા વિરોધ શરૂ કરાયો છે। સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેને લઈને પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે હાલ તો અટકાયત કરી છે 14થી પણ વધુ લોકોની। ચીખલી પોલીસે આ સમગ્ર મામલાને લઈને તપાસ પણ હાથ ધરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, ખેડૂતોએ હોબાળો મચાવ્યો, શું વિગતો? જી, નવસારી જિલ્લામાંથી મહત્વની લાઈન પસાર થઈ રહી છે, જે હાઈટેન્શન લાઈન છે, જે જલાલપોર તાલુકામાંથી પસાર થઈ ચીખલી થઈ વાંસદા થઈ અને મહારાષ્ટ્ર તરફ જવાની છે। એ લાઈનનો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આજે ચીખલી તાલુકાના ખાંભલા ગામમાં જ્યારે હાઈટેન્શન લાઈન નાખવાના સર્વેની કામગીરી ચાલી રહી હતી, એ દરમિયાન ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થતા સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી અને 14 જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। જોકે વળતરને લઈને પ્રશ્ન છે ખેડૂતોનો કે હજી સરકાર તરફથી વળતરને લઈને કોઈ પણ વાત કરવામાં આવી નથી। એ પહેલા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને વિરોધ શરૂ થયો છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।